આપણે સોશિયલ મીડિયા તેમજ સમાચાર પત્રમાં સતત એક ખબર વાંચતા હોઈએ છીએ, નાના બાળકો ગુમ થયાની ગુમનોંધ. હાલમાં અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા દિલ્હીની મુલાકાત લેવામાં આવી તો ત્યારે ત્યાંથી જાણવા મળ્યું છેલ્લા 15 દિવસમાં દિલ્હીમાંથી 854 જેટલા બાળકો ગુમ થઈ ગયા છે તો કોઈક તેને ઉપાડી ગયાની આ સમગ્ર માહિતી અમારી સામે આવી છે. હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છ કેર ટીવી ન્યૂઝ. થોડા સમય પહેલાં અમે દિલ્હી ગયેલા હતા. ત્યારે દિલ્હીમાં એવો ચોંકાવનારો આંકડો અમારી સામે આવ્યો કે 854 છોકરાઓ, દીકરા દીકરીઓ ગાયબ થઈ ગયા, ઉપડી ગયા. અને જગા જગા એના પોસ્ટર લાગેલા હતા કે ગુમસુદામાં. તો કહેવાનો મતલબ એ છે કે 15 દિવસમાં જો 854 જણા ઉપડી જતા હોય દિલ્હીમાંથી અને કોઈ અતોપતો ન હોય તો આ કેટલી યોગ્ય છે. એવા યુપીમાંથી ઉપડ્યા છે, બિહાર, ઘણી બધી જગ્યાએ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે નાના નાના બાળકોને ધ્યાન રાખો. સ્કૂલની બારે જે લારીવાળા હોય છે, પાણીપુરીવાળા હોય છે, અમુક આવા ઘણા બધા છે જેના કિસ્સામાં સામે આવેલા છે કે આ લોકોની સંડોવણી ક્યાંક ને ક્યાંક હોય છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે વાત કરવી એમાં પણ લોકો તકલીફમાં મુકાઈ જતા હોય છે. ખાસ કરીને ગુજરાત અને કચ્છ એક એવું રેઢું કચ્છ છે કે કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં ગમે ત્યાં ફરતા હોય, કોઈ પૂછતું નથી. તો ખાસ કરીને તંત્રએ રેલવે સ્ટેશન, જે સ્કૂલો છે, પાર્ક છે, ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે. જે અમદાવાદ છે, બોમ્બે છે, દિલ્હી છે, ઘણા રાજ્યોમાં બાળકો ઉપડે છે હજારોના હિસાબે અને અતોપતો મળતો નથી. તો ધીમે ધીમે કચ્છમાં આપણા શરૂઆત ન થઈ જાય, ધ્યાન રાખવી જોઈએ. કારણ કે કચ્છમાં ઘાટના માણસો અહીંયા આવે છે અને કોઈ તંત્ર એની નોંધ લેતું નથી. બાસરભાઈ, જે છોકરાઓ ગાયબ થઈ જાય છે અને મળતા નથી, મેક્સિમમ જે 854માં દીકરીઓ વધારે છે, 500થી વધારે. અને કચ્છમાં પણ આવા કિસ્સા ન બને એ માટે મા બાપને શું કહેશો તમે છોકરાઓને? સૌથી પહેલે તો મા બાપની અને માવિત્રો છે એમની સતર્કતા ખૂબ જ જરૂરી છે. કેમ કે આવા જે પણ નાના બાળકોને, ભૂલકાઓને અને ખાસ કરીને જે ગર્લ ચાઇલ્ડ છે એને ઉપાડી જતા લોકો હોય છે, એને ટ્રાફિકિંગમાં મૂકતા હોય છે, જે વેશ્યાવૃત્તિ જેવા કામો હોય છે એના માટે પણ એનો ઉપયોગ કરતા હોય છે. અને ખાસ હમણાં તમને કહું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એક્સ્ટ્રીમ ફાઇલનું નામ આવ્યું છે એનામાં પણ ઘણા નાના બાળકોનું શોષણ થયેલા હોય એવા કેટલાય આપણી પાસે દાખલાઓ એ એક્સ્ટ્રીમ ફાઇલમાં છે. તમારા જાણમાં હશે કે ગાંધીધામ બાજુ પણ આવો એક જ આશ્રમ હતો, એનામાંથી પણ 34 જેટલા બાળકો ગુમ થયેલા હતા. એની પુષ્કળ ફરિયાદો થઈ, ત્યાંના એક્ટિવિસ્ટો ખૂબ જ લડ્યા, પરંતુ તેના સંદર્ભે પણ કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. હવે આ કાર્યવાહી ન થવાના અનેક કારણો હોઈ શકે. કેમ કે આવા ધંધા કોઈ સામાન્ય નાનો વ્યક્તિ કરતો ન હોય, જે મોટી પહોંચ ધરાવતા હોય એવા જ લોકો આવા કામો કરતા હોય. તો આ જે આવા કામો કરી રહ્યા છે જેનામાં બાળકોનું શોષણ થાય છે, ખાસ કરીને જે ગર્લ ચાઇલ્ડ છે એમને શોષિત કરવામાં આવે છે અને એમનું અપહરણ કરી એમને લઈ જઈને જે આવા ધંધાઓમાં નાખવામાં આવે છે, આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ખાસ કરીને આ કામગીરી છે, જે મુખ્ય કામગીરી છે એ પોલીસ વિભાગની હોય છે, પરંતુ આપણે જોયું છે કે હાલનો જે પોલીસ વિભાગ છે એ માત્ર ને માત્ર વિપક્ષના લોકો સામે કાર્યવાહી કરવી અને એનામાં જ પૂરતો રચ્યો પચ્યો હોય છે. જે LIB LCB નું કામ છે એ પણ હવે એ જ રહી ગયો છે કે કઈ રીતે વિપક્ષને ટૂંકો કરવો, પરંતુ જે હકીકતમાં એમને જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી કરતા નથી. એનું પરિણામ એ છે કે દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ગુમ થયા છે અને એ બાળકો ક્યાંક ને ક્યાંક આવી જ રીતે ટ્રાફિકિંગમાં અને વેશ્યાવૃત્તિમાં ધકેલાતા હોય તેવું મારું અનુમાન છે. ત્યારે તેમાંથી આશરે 500 જેટલી બાળકીઓ છે તેને ઉપાડી ગયા છે. આવ્યું કે આ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે જો નાના બાળકોને આ રીતે ઉપાડી જતી કોઈ પણ ગેંગ હોય, જો તેની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કચ્છનું આવનારું ભવિષ્ય અત્યંત ખતરામાં મુકાઈ જશે. તેઓ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવી રહ્યા છે કે આ અંગે પોલીસ વિભાગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ખાસ કરીને કચ્છમાં પણ આ પ્રકારના દુષ્કૃત્ય ન થાય તેની ખાસ કાળજી લઈ આગોતરી તૈયારીના ભાગરૂપે હાલથી જ પગલાં ભરવાના શરૂ કરવા જોઈએ. તેમાંય ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે પછી બાળકોની જે શાળાઓ છે તે શાળાની બહાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે અને કોઈ પણ શંકાસ્પદ ઇસમ હોય તો તેની પૂછપરછ કરવામાં આવે અને તેની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ ખૂબ જ જરૂરી બની ગયું છે. ભાવસરભાઈ, ખાસ કરીને
તંત્ર છે જે વચ્ચે એક આપણા લેડી સિંગમ પીએસઆઈ છે હમ. જે મર્દાનગી પિક્ચર આવી હતી, જે પિક્ચર બની હતી અને એમાં આ જ રીતનું બધું બતાવવામાં આવ્યું હતું. એ જ રીતે એક આપણા પીઆઈએ છોકરાઓને બચાવ્યા છે. તો એવા કેટલા કેટલા છે એવા કે આ રીતનું કામગીરી કરે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એટલા બધા કામ છે કે આ જે મુખ્ય કામ છે એનાથી દૂર છે બધા. બિલકુલ સાચી વાત છે. કેમ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે પોલીસિંગ જે થઈ રહ્યું છે અત્યારે એ હકીકતમાં જનતાલક્ષી નથી થઈ રહ્યું. પોલીસનો જે કામ છે, જે રીતે પોલીસિંગ થવી જોઈએ, હકીકતમાં પોલીસનું કામ જે છે કાયદો અને વ્યવસ્થાનું સ્થાપન કરવાનું, એ ન થતું હોય ત્યારે જ આવા પ્રશ્નો ઊભા થાય છે. આપણે માની શકીએ કે પોલીસમાં સ્ટાફની અછત છે કે બીજા અન્ય વહીવટી પ્રશ્નો છે, એ એની જગ્યાએ સાચા હોઈ શકે, આપણે એનામાં એમને કોઈ દોષ ના આપી શકીએ. પરંતુ જે હકીકતમાં પોલીસનું કામ છે એ ન થતું હોય અને પોલીસ વાહનોમાં વાયર લગાવીને સંક્રાંતના દોરાથી ગળું ન કાપે ને, એ હકીકતમાં પોલીસનું કામ નથી. કામ કરે છે એ સારી વસ્તુ છે, એનામાં આપણે કોઈ એમને દોષ ના આપી શકીએ. પણ હકીકતમાં એમનું જે કામ છે, જે અત્યારે દારૂનો દૂષણ, ડ્રગ્સનો દૂષણ, આજે તમે કીધું કે બાળકોની ચોરી થઈ રહી છે, એવું કામ હકીકતમાં પોલીસને કરવાનું છે. અને એના કરતાં પણ અગત્યનું છે સાયબર ફ્રોડ જે અત્યારે થઈ રહ્યા છે, એ તમામ અટકાવવાનું કામ પોલીસનું છે. પરંતુ એ લક્ષી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને હજારોની સંખ્યામાં ફરિયાદો પડી છે, તેનો નિકાલ થતો નથી. એટલે હું એવું માનું છું કે જે અત્યારે પોલીસ છે એ માલુતીજાર લોકો છે, અદાણી અંબાણી માટે કામ કરતા હોય એવા આપણે ખેડૂતોના કેટલાય દાખલા જોયા છે. અને એ પોલીસ માત્ર ને માત્ર ગરીબ લોકોને હેરાન કરતી હોય, પરંતુ હકીકતમાં જે પોલીસનું કામ કરવાનું છે એ નથી થતું. એનું પરિણામ સમાજમાં આવા જે દૂષણો છે અને આ જે બાળકોને ચોરીના જે કિસ્સાઓ વધી રહ્યા છે એ એનું જ કારણ હોય એવું મને લાગે છે. સતીશભાઈ, ખાસ કરીને આપણે ક્યાંક જતા હોઈએ છીએ તો રેલવે ક્રોસિંગ આવતા હોય છે, ક્યાંક સિગ્નલ આવતા હોય, ત્યાં નાના નાના બાળકો ગાડી સાફ કરતા હોય છે, ક્યાંક કાચ સાફ કરતા વેચતા હોય, નાની વધારે દીકરી દેખાતી હોય છે. તો નથી લાગતું કે આવાના ફોટોગ્રાફ પાડી અને સોશિયલ મીડિયા મૂકવો જોઈએ? કદાચ કોકની દીકરી હોય. એ મુદ્દો તમારો બહુ અગત્યનો છે. કેમ કે એ જે બાળકો જ્યારે નિરાધાર થતા હોય અથવા તે એવા લોકોના ચંગુલમાં ફસાઈ ગયા હોય, તેઓ એમની પાસે આવા કામ કરાવીને રોજના 500,000 કમાતા હોય, એટલે એ કદાચ એ જ ગુમ થયેલા બાળકો પૈકીના પણ હોઈ શકે. કેમ કે એ બાળકોને પોતાનો સરનામો, નામને એ કાંઈ ખબર હોતી નથી, ક્યાં રહેવાના છે, મા બાપને પણ કોઈ અતાપતા હોતા નથી, એટલે એ કદાચ એમના વડીલો સુધી નથી પહોંચી શકતા. એટલે એક શક્યતા એ પણ હોઈ શકે કે જે આવા બાળકોનો ઉપયોગ કરીને ધંધા કરતા ભીખ મંગાવવાવાળા જે નેક્સસ ચાલી રહ્યા છે, એમના પાસે પણ આ હોય. અને બીજું મારું એવું માનવું છે કે આ કામ તંત્રનું છે. તંત્રએ એવા બાળકોને શોધી અને એમના મા બાપ સુધી પહોંચાડવા જોઈએ. એ બાળકોને પૂછવું જોઈએ કે તમે કોના માટે કામ કરી રહ્યો છો, ને એને જે કામ કરાવે છે એવા લોકોને પકડી અને એમની પાસેથી ઘણી બધી વિગત મળે એમ છે. હું તમને એક કિસ્સો કહીશ. એક અન્ય રાજ્યમાંથી ટ્રેન આવતી હતી, એનામાં નાબાલિગ બાળકો હતા. એ બાળકોને અહીંયા ટ્રાફિકિંગ જ થતો હતો ધંધો કરવા માટે લઈ, પરંતુ તમામ બાળકો નાબાલિગ હતા. તે બાબતે કેટલીય ફરિયાદો થઈ, પોલીસમાં નિવેદનો પણ અપાયા, પરંતુ એ બાબતે FIR પણ નોંધાતી નથી. એટલે આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે આવા ગુનાઓ છે ને રેકોર્ડ ઉપર આવતા નથી. કેમ કે પોલીસ અનડિટેક્ટેડ ગુનો હોય એટલે એના એમને જવાબો આપવાના હોય, એ જવાબો ના આપવા પડે એટલે આવી FIR પણ પોલીસ કરતી નથી. એ પણ ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે હાલમાં આપણે વાત કરીએ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ સહિત કેટલાય રાજ્યમાં આ પ્રકારની ગેંગ સક્રિય બની છે કે જે બાળકોને ઉપાડી લઈ જઈ તેઓની સાથે કોઈક અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તેઓનું ભવિષ્ય બરબાદ કરી નાખતા હોય છે. તો કચ્છના બાળકોનું ભવિષ્ય ના બગડે અને તેઓની સલામતીના ભાગરૂપે પોલીસ તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય જાગૃતતાના પગલાં ભરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે. ખાસ કરીને પોલીસ જો FIR કરે છે કે પોલીસ પોતાની કામગીરી બતાવવા જાય છે તો ઉપરથી ફોન આવી જતા હોય રાજકારણ, કારણ કે રાજકારણ જે ઇન્વોલ્વ થાય છે ને ત્યાં પોલીસના હાથ કપાઈ જાય છે. અને પોલીસ જો સાચું કામ કરવા જતી હોય છે, જેને કરવું છે, ઘણા બધા એવા અધિકારીઓ છે જે નિષ્ઠાવાન અધિકારી છે જે કામ કરવા માંગે છે, કામ કરવા જતા હોય છે, એને રોકી દેવામાં આવે છે. જ્યારે ભારતનું બંધારણ બન્યો ત્યારે કાર્યપાલિકા વિધાયિકાને એટલા માટે જ અલગ રાખવામાં આવી છે કે કાર્યપાલિકા પોતાની રીતે કામ કરે, એટલે અધિકારીઓ છે એ પોતાની રીતે કામ કરે. વિધાયિકા જે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ એનામાં હસ્તક્ષેપ ન કરે.
એ ભલામણો કરી શકે પરંતુ આદેશો આપી શકતા નથી. તેમ છતાં પોલીસ વિભાગ જે રાજકીય હું તો કહીશ રાજકીય ગુંડાઓ છે એમના શરણે થઈ અને આવા કામો કરે છે. હકીકતમાં સંવિધાનમાં લખ્યું છે પોલીસને એ પ્રમાણે કામ કરવાનો છે, નહીં કે સત્તા પક્ષના લોકો તો એ પ્રમાણે કામ કરવા જાય તો બદલી થઈ જાય છે, ઇન્ક્વાયરી બેસી જાય છે કે હેડક્વાર્ટર મૂકી દેવામાં આવે છે. કારણ કે ધારાસભ્ય હોય કે જે રાજકીય નેતાઓ છે જે એનું કામ એ છે કે પ્રજાલક્ષી કામ, ગટર નથી, પાણી નથી, લાઇટ નથી, રસ્તા નથી, કોઈને અન્ય થતો હોય તો એના માટે ન્યાય માટે આપવા આવે, બરાબર. એજ્યુકેશન છે, મેડિકલ છે, એ કાંઈ નથી કરતા. અને ભલામણો પીઆઈ ને ફોન કરશે, એસપી સાહેબ ને ફોન કરશે, એસપી ને આઈજી ને ફોન કરશે, આ કામ કરો, આ નથી કરવાનું કર. ભાઈ તમારું કામ નથી, પીઆઈ ને ઓર્ડર આપો કે એસપી ને આપો, એ એના ઉપલી અધિકારીનો. જો રાજકીય લોકોનું કામ ક્યાં ચાલુ થાય છે કે જ્યારે પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસ કામ નથી કરતી તો રાજકીય લોકો એના ઉપર દબાણ ઊભો કરે એમના અધિકારીને કે, પરંતુ અત્યારે રાજકારણ પોલીસને પોતાની રીતે જ હેન્ડલ કરે છે. એનું પરિણામ જ છે કે ગુજરાત ધીમે ધીમે લોકશાહી રાજ્યની જગ્યાએ પોલીસ રાજ તરફ ધકેલાતું જાય છે. તમારી પોલીસમાં ઓળખાણ હોય તો તમારા કામો થાય, તમે પોલીસવાળાને મોટી પ્રસાદીઓ આપતો હોવ તો તમારું કામ થાય, પરંતુ સામાન્ય વ્યક્તિઓના કામ થતા નથી. અમારી પુષ્કળ ફરિયાદો છે એ સંદર્ભે પોલીસ માત્ર નિવેદનો લઈ અને ફાઇલ દફતરે કરી દેતી હોય છે, પરંતુ હકીકતમાં કામગીરી કરતી હોય એવું અમને અનુભવો થયા. ભાવસરભાઈ, ખાસ કરીને વળી પાછા આપણે જે આપણી વાત ઉપર પાછા આવી જાય કે ભુજ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, ભુજ આ વિસ્તારોના આજુબાજુ સ્કૂલો છે, એસટી બસમાં જે દીકરીઓ જતી હોય છે એમની સેફટી માટે શું કરવું જોઈએ? તમને એક દાખલો આપું છું. દિલ્હીમાં લોકલ બસમાં માર્શલોને બેસાડવામાં આવ્યા હતા. એ જ રીતે દરેક વિસ્તાર છે, પોલીસ સ્ટેશન જે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં બસ સ્ટેશનો આવતા હોય, જ્યુબિલી સર્કલ જેવા 4 રસ્તાઓ આવતા હોય, ત્યાં કને પણ પોલીસની ટ્રાફિક પોલીસ સિવાય સામાન્ય પોલીસને સાદા ડ્રેસમાં હોય એમને ત્યાં ડ્યુટી કરવી જોઈએ. ને આવા જે ગુંડા તત્વો છે એવા 5 જણાને પકડશે એટલે 500 જણા સીધા થશે. સિગ્નલો ઉપર જે ભીખ માંગતા છોકરાઓ છે તેમને પણ ધ્યાનમાં રાખી એ જગ્યાએ પણ જે પ્રવૃત્તિઓ થતી હોય એના ઉપર પણ પોલીસને એ કામ હકીકતમાં આઈબી અને એલઆઈબી નું છે, પરંતુ એ લોકો માત્ર રાજકીય લોકોની જે જાસૂસી કરવામાં જ પોતાનો સમય વેડફે છે. હકીકતમાં એમને આવા કામ કરવાના હોય છે, પરંતુ એ કામ નથી કરતા. સંવિધાન બન્યો ત્યારે બધે જ અલાયદા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમ છતાં જે પોલીસ વિભાગ છે અથવા એમના ઉપરી અધિકારીઓ છે તેઓ પોતાની સરકારી પવિત્ર ફરજનો નિર્વાહ નથી કરતા, માટે જ ગુજરાતની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. જે રીતે દત્તેશભાઈ વાત કરી કે જ્યાં રાજકારણ તંત્રમાં દખલગીરી કરે છે ત્યાં કામ બગડે છે, અને જે સાચું કામ છે જે એ થતું નથી. જે રીતે દિલ્હીમાં બાળકો ઉપડી જાય છે, બોમ્બે, દિલ્હી, ઘણા બધા રાજ્યોમાં અત્યારે તો મેક્સિમમ તમે જ્યારે સોશિયલ મીડિયા જોશો ત્યારે જોવામાં આવશે કે અહીંયા 10 ઉપડ્યા, અહીંયા 15 ઉપડી ગયા, આટલા ઉપડી ગયા. ને જો દિલ્હીમાં 15 દિવસમાં 853 ઉપડી જતા હોય તો આ બહુ તંત્ર માટે શરમજનક વાત કહેવાય.